નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉનાળુ વેકેશન શરૂ થતા રેલવેમાં મુસાફરોનો વધ્યો ઘસારો. રેલવે મુસાફરીમાં 20% નોંધાયો ભાડામાં વધારો. ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરી સામે ચૂંટણી પંચ સમક્ષ નોંધાઈ આચારસંહિતા ભંગની ફરિયાદ. ભાજપનો ખેસ પહેરી હરિભાઈએ મતદાન કરતા કોંગ્રેસે નોંધાવી ફરિયાદ. પાલનપુર પાલિકાનો વેરા વસૂલાત મામલે કડક રોક. 2 દિવસમાં 96,000ની વસૂલાત કરનાર ટીમ દ્વારા શહેરના તમામ વોર્ડમાં હાથ ધરાશે વેરા વસૂલાત. બનાસકાંઠામાં 35 થેલેસેમિયાગ્રસ્ત બાળકો લડી રહ્યા છે જિંદગી સામે જંગ. મોત સામે ઝઝૂમતા બાળકો માટે રક્તદાતાઓ ઈશ્વર સમાન. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર રેલવે સ્ટેશન પર હાલમાં ઉનાળાના વેકેશનનો પ્રારંભ થવાની સાથે રેલવે પ્લેટફોર્મ મુસાફરોથી ઉભરાઈ ગયું છે. જોકે રેલવે વિભાગ દ્વારા મુસાફરોના દર વર્ષે વધતા જતા ઘસારાને લઈને 8 નવી ટ્રેન ઉનાળાના વેકેશન માટે સ્પેશિયલ રેલવે વિભાગ દ્વારા નવી 8 ટ્રેન શરૂ કરવામાં આવી છે. છતાં હજુ મુસાફરોનો ઘસારો યથાવત છે. જોકે ઉનાળામાં વેકેશનમાં રેલવે મુસાફરીમાં 20% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં પાલનપુરના રેલવે સ્ટેશન પર સવાર અને સાંજ બંને ટાઈમ મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. કોઈ માદરે વતન તો કોઈ ગરમીમાં વેકેશન માણવા માટે રેલવે મુસાફરી કરી આનંદ માણી રહ્યા છે. પાલનપુરના રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા રેલવે પ્રબંધક S.K. સિંઘે માહિતી આપતા જણાવ્યું હતું કે 8 નવી ટ્રેન શરૂ કરવા છતાં પાલનપુર રેલવે મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે. જોધપુર મુંબઈ, વલસાડ બિકાનેર, અમદાવાદ ભિવાની, ભિવાની અમદાવાદ, જમ્મુ તાવી અમદાવાદ, અમદાવાદ દિલ્હી, દિલ્હી અમદાવાદ ટ્રેન શરૂ કરવા છતાં હાલમાં ટ્રેન શરૂ કરવા છતાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી જોવા મળી રહી છે. કાંકરેજના ઉણ ગામે આવેલ જૈન દેરાસરમાં ગત રાત્રિના સુમારે કોઈ અજાણ્યા તસ્કરોએ હાથફેરો કરતા રોકડ તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ₹23,000ની ચોરી થવા પામી છે. આ બાબતે થરા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરેલ છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ઉણ ગામના જૈન દેરાસરમાં તારીખ 6ના રાત્રિના સુમારે કોઈ અજાણ્યા તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા નકુચા તોડી દેરાસરમાં રાખેલ ભંડારામાંથી ₹15,000 રોકડા તથા ચાંદીની દેવી વજન 100 ગ્રામ કિંમત ₹4,000 એમ કુલ મળી ₹23,000ની ચોરી થવા પામી હતી. મંદિરના પૂજારી રાત્રે પૂજા કરી દરવાજા બંધ કરી ગયેલા અને સવારે પુનઃ તૂટેલા જણાતા આ બાબતે અગ્રણીઓને જાણ કરી હતી. અગ્રણીઓએ આવી તપાસ કરતા ચોરી થયાનું જણાતા આ અંગે થરા પોલીસ સ્ટેશને ફરિયાદી વિનોદકુમાર જેઠાલાલ મહેતાની ફરિયાદના અનુસંધાને થરા પોલીસે ગુના રજીસ્ટર નંબર 4814 મુજબ ધોરણસરની કાર્યવાહી કરી ડોગ સ્ક્વોડ તથા સંબંધિત એજન્સીઓને જાણ કરેલ છે. વધુ તપાસ થરા પીએસઆઈ VR ચાવડા ચલાવી રહ્યા છે. વેપારી મથક લાખણીને તાલુકાનો દરજ્જો આપ્યા બાદ સરકાર દ્વારા લાખણીમાં લોકોની સુવિધાઓ માટે એક બાદ એક સરકારી કચેરીઓ કાર્યરત કરવામાં આવી રહી છે. જેમાં આજે લાખણી મામલતદારના વરદ હસ્તે સબ રજિસ્ટ્રાર કચેરીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. નવરચિત લાખણી તાલુકામાં સમાવિષ્ટ 52 ગામોની પ્રજાને વેચાણ દસ્તાવેજોની કામગીરી માટે સરળતા રહે તે માટે લાખણી ગામે સબ રજિસ્ટ્રાર કચેરી ફાળવવામાં આવી છે. જેનું આજે મામલતદાર V.H. ઠાકોરના વરદ હસ્તે આ નવીન કચેરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને લઈ તાલુકા મથકની આ નવીન સુવિધાને લઈ લાખણી પંથકની પ્રજામાં ખુશાલી પ્રવર્તતી જવા પામી છે. આ પ્રસંગે સબ રજિસ્ટ્રાર B.M. જોશી, મહેન્દ્રસિંહ ઝાલા, V.D. પુજારા, અશોકભાઈ જોશી સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરી સામે આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરિભાઈ P. ચૌધરી સામે કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. સૂત્રો દ્વારા સાંપડતી માહિતી મુજબ બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ગત તારીખ 30મી એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરીએ તેમના વતન જગાણા ખાતે ભાજપના કમળના પ્રતીકવાળો કેસરીયો ખેસ ધારણ કરી મતદાન મથકમાં જઈ મતદાન કર્યું હતું. જે બાબતે મોડે બ્રહ્મજ્ઞાન લાદતા કોંગ્રેસે ભાજપના ઉમેદવાર હરિભાઈ P. ચૌધરી સામે આ મુદ્દે ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી. આમ ભાજપ ઉમેદવારની મૂંઝવણ આ ફરિયાદના પગલે વધી જવા પામી છે. આમ મતદાનના લાંબા સમય બાદ ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરી વિરુદ્ધ આધાર પુરાવા રજૂ કરી
કોંગ્રેસે મોડે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવતા લોકોમાં પણ આ ફરિયાદને લઈ અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે. પાલનપુર નગરપાલિકાએ બાકીવેરાની વસૂલાત માટે કડક રૂખ અપનાવ્યો છે, જેમાં રીઢા બાકીદારો સામે વોરંટ ઇસ્યુ કરવાની સાથે નળ કનેક્શન કાપવાની ઝુંબેશ હાથ ધરી છે, જેમાં ગત રોજ 64,000 જેટલી વસૂલાત કરવામાં આવી હતી. જે બાદ આજે શહેરની બેંક સોસાયટીમાં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 5 જેટલા બાકીદારો પાસેથી ₹31,910ની સ્થળ ઉપર વેરા વસૂલાત કરવામાં આવી હતી. આમ પાલિકાની 2 દિવસીય વેરા વસૂલાત ઝુંબેશમાં એક નળ કનેક્શન કાપવાની સાથે ₹96,000ની વસૂલાત કરવામાં આવી છે. જોકે પાલિકાની આ વેરા વસૂલાત ઝુંબેશ શહેરના દરેક વોર્ડમાં ચાલુ રાખવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા યોજાઈ હતી, જેમાં દરેક શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવી પરીક્ષાની સીડી કેસેટ બોર્ડને મોકલી આપવા આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં પરીક્ષા બાદ બોર્ડ વિભાગને મોકલાવેલી સીડી કેસેટમાં કેટલીક શાળાના વિદ્યાર્થીઓ ચોરી કરતા નજરે પડ્યા હતા, જેઓને પાલનપુર ખાતે ગતરોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની કચેરી ખાતે બોલાવી તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા. રાજ્યના પરીક્ષા બોર્ડ દ્વારા માર્ચ 2014માં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં ચોરીઓ થતી અટકાવવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા અને તેની સીડી કેસેટો પણ બનાવવામાં આવી હતી. દરમિયાન બોર્ડને મોકલવામાં આવેલ સીડીઓમાં કેટલાક વિદ્યાર્થીઓ ચોરી કરતા હોવાનું જણાઈ આવતા તેમના નિવેદનો લેવા માટે પાલનપુર ખાતે જિલ્લા શિક્ષણ કચેરી ખાતે 4 શાળાઓના 250 ઉપરાંત વિદ્યાર્થીઓને બોલાવી તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી માસમાં બોર્ડનું પરિણામ જાહેર થનાર છે, તે અગાઉ આ કાર્યવાહીથી પરીક્ષાર્થીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. ગુજરાતમાં હીટવેવની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવતા લોકોની ચિંતા અકબંધ રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, છતાં પારો સતત ઉપર જઈ રહ્યો છે. આજે તીવ્ર ગરમી વચ્ચે ભુજમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જ્યારે રાજકોટમાં 43.6 અને કંડલા એરપોર્ટ ઉપર 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ 42.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે અમદાવાદ માટેની આગાહીમાં જણાવ્યું હતું કે અમદાવાદના તાપમાનમાં વધુ વધારો થશે અને પારો 43 સુધી પહોંચી શકે છે. તીવ્ર ગરમીની સ્થિતિમાં લોકો પરેશાન થયેલા છે અને રોગચાળાનો પણ આતંક રહ્યો છે. છેલ્લા થોડાક દિવસમાં જ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓ ઉમટી પડ્યા છે. પાલનપુર તાલુકાના સામઢી રાણાજીવાસ ગામે દારૂ પીને છાકટા બનેલ એક ઇસમે મા બાપ અને ભાઈ સહિત પરિવારજનો ઉપર હુમલો કરી માર મારતા ચકચાર મચી જવા પામી હતી. સૂત્રો દ્વારા સાંપડતી માહિતી મુજબ સામઢી રાણાજીવાસ ખાતે રહેતો ગોવાભાઈ જયંતિભાઈ દેવીપૂજક નામનો ઇસમ દારૂ પીવાની ટેવવાળો હોવાથી અવારનવાર લોકો સાથે ઝઘડા કરતો રહે છે. ત્યારે ગત રોજ ઘરના સભ્યોએ તેને ઠપકો આપતા તે એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડી લઈ આવી તેના ભાઈઓને આડેધડ ઝૂડવાનું શરૂ કરી દીધું હતું, જેથી ઘરમાં ચીસાચીસ અને રાડારાડ થતા છોડાવવા દોડી આવેલા તેના મા બાપ વચ્ચે પડતા આ દારૂડિયા કળયુગી શ્રવણે મા બાપની પણ આમન્યા રાખ્યા વિના તેમણે પણ જોડી નાખ્યા હતા. આ ઘટનાની જાણ ગઢ પોલીસને કરાતા પોલીસ તાબડતોડ દોડી આવેલ અને દારૂ પીને છાકટા બનેલા શખ્સને માંડ કાબૂમાં લીધો હતો. થેલેસેમિયા મેજર આ એક એવી બીમારી છે જેની સામે વિશ્વ આખું લડી રહ્યું છે. આમાં દર્દી મોટે ભાગે બાળકો જ હોય છે, જેમને દર મહિને ફરજિયાત લોહીની બોટલો ચડાવી બાળકોને જીવતા રાખવા પડે છે. આ બીમારી માતા પિતા દ્વારા નવજાત બાળકોને વારસામાં મળે છે અને આખું પરિવાર થેલેસેમિયા મેજર બાળકની સેવા શુશ્રૂષામાં લાગી જાય છે. બનાસકાંઠા જિલ્લામાં આવા 35 બાળકો મોત સામે ઝઝૂમી રહ્યા છે. આજે વિશ્વ થેલેસેમિયા દિવસે જોઈએ આ અહેવાલ. પાલનપુર શહેર જૈન દાદાવાડી નજીક રહેતા ગોસ્વામી પરિવારને 2 દીકરીઓ પછી દીકરો અવતર્યો. પરિવારનું ગૌરવ વધતા નાનીએ દીકરાનું નામ ગૌરવ રાખ્યું. હજુ તો માંડ 6 મહિનાનો ગૌરવ થયો ત્યાં જ એક શરીરમાં અશક્તિઓ આવવા લાગી. અનેક તબીબોને બતાવ્યું ત્યારે જુદા જુદા મેડિકલ પરીક્ષણો બાદ ખબર પડી કે ગૌરવને થેલેસેમિયા મેજર છે. સાવ ગરીબ ઘરના માથે જાણે કે આગ તૂટી પડ્યું. રમેશભાઈ ગોસ્વામીના ઘરમાં ખાવા પીવા કરતા દર મહિને લોહીની બોટલોની વ્યવસ્થા કેવી રીતે કરવી તેની જવાબદારી આવી પડી, કારણ કે આ રોગમાં દરેક દર્દીને મહિને ફરજિયાત 2 થી 3 બોટલ લોહી ચઢાવવું પડે છે. ગૌરવની ઉંમર આજે 6 વર્ષની થઈ છે અને હજુ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેને આ પ્રકારે જ લોહી માટે હૈયા ઉકાળા કરવા પડશે. થેલેસેમિયા છે, એને મહિનામાં 2 વાર બ્લડ ચડાવવું પડે અને અમે ક્યાંથી આટલો ખર્ચો પૂરો પાર પાડી શકીએ. એટલે અમારે એમ કે બાબલાને
અમુક વખત તો બ્લડ પણ મળતું નથી, તો અમારે કેટલી જગ્યાએ ફરી ફરીને એના માટે બ્લડ લાવવું પડે એટલે એમ કે એને એટલી પરિસ્થિતિ એવી છે ને એમ કે એને બ્લડ ચડાવવું જ પડે એમ. મારે કેવું છે કે મારા બેબીનો બાબલો છે એ 6 મહિનાનો હતો અને આ પ્રોબ્લેમ ઊભો થયો છે એને થેલેસીમિયાનો. એટલે અમારે દર મહિને એના માટે લોહીની લાચારી ભોગવવી પડે છે અને દરેક જાત અમારે પરેશાન બધા થઈ ગયેલા છે એના માટે. એટલે અમારું મામૂલી ઘર છે એ કેવી રીતના અમારે એનું પૂરું કરવું, લોહીનું ના બધું અમારું ઘર ચલાવવું કે અમારે એનું લોહીની બોટલો માટે દોડવું કે શું કરવું એના માટે. એટલે અમે બહુ લાચાર બની ગયેલા છીએ. વાત માત્ર ગૌરવ પૂરતી સીમિત નથી. બનાસકાંઠામાં આવા 35 બાળકો એવા છે જેઓને આજીવન રક્તની જરૂર પડતી જ રહેવાની છે. જો કે આટલા દુઃખોની વચમાં ખુશીની વાત એ છે કે પાલનપુરમાં કેટલાક દાતાઓ હર હંમેશ રક્ત માટે તૈયાર હોય છે. જો કે આવા બાળકોને તમામ ટેસ્ટમાંથી પાસ થયેલું રક્ત જ અપાતું હોવાથી રક્ત ખૂબ જ મોંઘું પડતું હોવા છતાં બાળકોના પરિવારની એક મુસ્કાન માટે દાતાઓએ પોતાના દિલના દ્વાર ખોલી દીધા છે અને ક્યારેય કોઈ બાળકના પરિવારને હેરાન ન થવું પડે તેવું સતત વિચારતા રહે છે. જોકે હજુ બાળકોની સંખ્યા વધતી રહે છે, તેવામાં આવા બાળકોની વારે હજુ પણ રક્તદાતાઓ આગળ આવે તેવી પણ માંગ હર હંમેશ ઉઠતી રહે છે. તેના દિવસે આપ સૌને મારે જણાવવાનું કે બનાસકાંઠા જિલ્લામાં લગભગ 35 થી વધારે પેશન્ટ છે, જે બાળકોને મહિનામાં મિનિમમ 1 થી 2 બોટલની જરૂર પડે છે. એટલે એવરેજ 70 થી 80 બોટલ દર મહિને આ થેલેસીમિયાના બાળકોને જરૂર પડે છે. તો આ મીડિયાના માધ્યમથી મારે આપ સૌને વિનંતી છે કે મેક્ઝિમમ બ્લડ બેંકમાં જઈને યંગ જુવાન લોકો રક્તદાન કરે, જેથી આ બાળકોની આપણે જિંદગી બચાવી શકીએ. જનરલી આ રોગ 6 થી 12 મહિનામાં ડાયગ્નોસિસ થઈ જાય છે. નાના બાળકોની આ લોકોને એમની 6 થી 7 મહિનાની ઉંમરથી બ્લડ ચડાવવાનું ચાલુ કરી દેવું પડે છે, જેથી એમની જિંદગી જ્યાં સુધી જીવે ત્યાં સુધી એમને બ્લડ ચડાવવું પડે છે. એક જેનેટિક ડિઝીઝ છે આરી, બરાબર. આનો કોઈ ઇલાજ નથી. આનો એક જ ઇલાજ છે, એને રેગ્યુલર બ્લડ પ્રોવાઈડ કરવું પડે. દાતાઓ માટે ઘણી વખતે બાળકોને પાછા જવું પડે છે. અમારે ત્યાં એક પ્રોગ્રામ ચાલે છે જેમાં થેલેસીમિયા બાળકોને એડેપ્ટ કરેલા છે, બરાબર છે, કે પાલનપુરના સારા એવા વ્યક્તિઓ 8 થી 10 વ્યક્તિઓ થેલેસીમિયા બાળકોને એડેપ્ટ કરે છે. એ જેમને જ્યારે બી બ્લડની જરૂર પડે છે, બરાબર, તો એ દાતાઓને ફોન કરીને આવે છે. તો દાતાઓ એ બાળકને બ્લડ માટેની પહેલેથી વ્યવસ્થા ઊભી કરી આપે છે. અહીંયા આવીને એમના એડવાન્સમાં રક્તદાન કરી જાય છે. પણ નંબર ઓફ આવા દાતાઓ બી ઓછા છે અને વોલન્ટિયર ડોનર બી ઓછા છે. મેક્ઝિમમ સમાજ બ્લડ ડોનેશન માટે જોડાય, બ્લડ ડોનેશન કેમ્પ કરે એવી આપ સમજ. થેલેસીમિયાની બાબતમાં બનાસકાંઠાનું ચિત્ર ભયાનક છે અને 35 બાળકોના સારા ભવિષ્ય માટે તેઓ આ રોગમાંથી મુક્ત બને તે જરૂરી છે. જોકે વિધિની વક્રતા એ છે કે આ બાળકોને જીવનભર બીજાના શરીરમાં ફરતું લોહી જ બચાવતું રાખશે. જ્યાં સુધી રક્તદાતાઓનો સાથ મળતો રહેશે, આ બાળકોના અને તેમના પરિવારના ચહેરા પર સ્મિત રેલાતું રહેશે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ઉનાળુ વેકેશન શરૂ થતાં રેલવેમાં મુસાફરોનો વધ્યો ઘસારો. રેલવે મુસાફરીમાં 20% નોંધાયો ભાડામાં વધારો. ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરી સામે ચૂંટણી પંચ સમક્ષ નોંધાઈ આચારસંહિતા ભંગની ફરિયાદ. ભાજપનો ખેસ પહેરી હરિભાઈએ મતદાન કરતા કોંગ્રેસે નોંધાવી ફરિયાદ. પાલનપુર પાલિકાનો વેરા વસૂલાત મામલે કડક રોક. 2 દિવસમાં 96,000ની વસૂલાત કરનાર ટીમ દ્વારા શહેરના તમામ વોર્ડમાં હાથ ધરાશે વેરા વસૂલાત. બનાસકાંઠામાં 35 થેલેસીમિયાગ્રસ્ત બાળકો લડી રહ્યા છે જિંદગી સામે જંગ. મોત સામે ઝઝૂમતા બાળકો માટે રક્તદાતાઓ ઈશ્વર સમાન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.